તારીખ છે 11 જુલાઈ 2025નો દિવસ અને આપણા 50,000 પ્લસ ફોલોવર્સમાંથી એક ફોલોવર્સ છે અમીબેન ભાવસાર, હે ને? એમને ખૂબ જ આગ્રહ કરી, ખૂબ જ પ્રેમથી આજે આપણને બોલાવ્યા છે. જો સમય થઈ રહ્યો છે સવારના 10 વાગ્યાના અને અમે બિલકુલ ફ્રેશ થઈને અમીબેનના ત્યાં લઈ જવાના છે. આ વ્લોગ બનાવીને તમારી સુધીની ઇન્ફોર્મેશન એટલા માટે પહોંચાડું છું કારણ કે અમીબેનનું પ્રોફેશન છે બ્યુટિશિયનનું અને આવનારા સમયની અંદર કે 2025 અને 26ની અંદર જેમના પણ ઘરમાં લગ્ન આવે છે, બ્રાઇડલ સાઇડરની જે પણ જરૂર પડવાની છે એ બધી જ વસ્તુઓ એ અમીબેન ખૂબ જ સરસ એવું એમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, મેં કાલે જોયું ને, એટલે બધી બહુ જ વસ્તુઓ આ વ્લોગની અંદર અમે તમને બતાવવાના છે. ભાઈ ઘરની અંદરથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને અમીબેનના ઘરે વ્લોગ પૂરો કરવાના છે. તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને આ ઇન્ફોર્મેશન તમને ખૂબ જ કામ લાગવાની છે. તો તમને બધી જ વસ્તુઓ વિડીયોમાં બતાવીશ. કશું બોલવાનું નહીં. તો ફાઇનલી પહોંચી ગયા છે અમીબેનના ઘેર. હા, હાય. આ છે અમીબેન, મેકઅપના સ્પેશિયલ આર્ટિસ્ટ છે. બરાબર છે. મારું લુક જોઈ લો હમણાં, પછી મારું લુક તમને હું બતાવું છું કે કેવું લાગે છે. કામ બહુ સરસ છે. ઓકે, ફાઇનલી અમીબેનના સ્ટુડિયોમાં આપણે એન્ટ્રી લઈ રહ્યા છે. જોઈ લો, આ અમીબેનનો સ્ટુડિયો છે. અમીબેન, કોઈની પાસે સ્પેસ ના હોય તો આપણી પાસે આ સ્પેસ છે જ્યાં તમે બધો મેકઅપ કરી આપો છો, હે ને? તો અત્યારે 2025-26ના બ્રાઇડલ અને સાઇડર્સના બુકિંગ શરૂ થઈ ગયા છે, હે ને? ઓકે, તો જો સંગીતાબેનનો મેકઓવર કરવાના છે અને ખૂબ જ સરસ એવો લુક તમને બતાવવાના છે અમીબેન. તો વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો અને જરૂરથી કોન્ટેક્ટ કરી દેજો. સ્ક્રીન પર મેં નંબર આપેલો. તો અમીબેન, શું નક્કી કર્યું છે? સંગીતાબેનને શું લુક આપવાના છો? સંગીતાબેનનો ફાઇનલ લુક તો જ્યારે ફૂલ તૈયાર થઈ જશે પછી તમે જુઓ. બરાબર છે. તો અમીબેન, આપણે વડોદરા શહેરમાં કેટલા વખતથી આ કામ કરીએ છીએ? હું 11 વર્ષથી આ કામ કરી રહી છું. અચ્છા. મારો મેઇન પર્પસ છે કે આજે સલોન્સની અંદર લક્ઝુરિયસ બ્રાન્ડ્સના મેકઅપ બહુ જ કોસ્ટલી થતા હોય છે. અચ્છા. જે મારે એવી બ્રાઇડ્સ કે જે બહુ એટલા બધા હાઈ ચાર્जेस અફોર્ડ નથી કરી શકતા, બરાબર છે, પણ એ લોકોના લાઈફનો એક સ્પેશિયલ ડે છે, હા, તો એ લોકો જરૂરથી એ યુઝ કરે. બરાબર છે. અને એના માટે હું રેટ્સની અંદર આ કરી રહી છું. બરાબર. તો અમીબેન, બ્રાઇડલ પેકેજીસ માટે આપણી પાસે શું ખાસ વસ્તુઓ છે? બ્રાઇડલ્સ માટે હું સલોન્સના જે બ્રાઇડલ પેકેજીસ હોય છે એના કરતાં હું બહુ જ ઓછા રેટ્સમાં તમને લક્ઝુરિયસ ક્વોલિટી, લક્ઝુરિયસ બ્રાન્ડ્સ જે યુઝ થાય છે એ જ સારી ક્વોલિટી હું ઓછા રેટ્સની અંદર આપું છું. અચ્છા. અને બીજી વસ્તુ હું ખાસ કહેવા માંગીશ એવી છોકરીઓને કે જેમના ફાધર નથી, બરાબર, એવી છોકરીઓ માટે હું મારા કોઈ ફિક્સ ચાર્જ પણ લેતી નથી. હું એમના પર છોડી દઉં છું કે તમને જે અફોર્ડેબલ હોય એ તમે તમારી રીતે આપી શકો છો. બરાબર. તો મારી એવી છોકરીઓ માટે મારો ખાસ વર્ષોથી આ ટ્રાય રહ્યો છે કે હું એમના લાઈફના બહુ મોટા દિવસને ખાસ બનાવું અને એમને સ્પેશિયલ ફીલ થાય. મતલબમાં લોકોની જેમ આપણા કેવું બ્રાઇડલ અને સાઇડર્સના ભાઈ 50,000નું પેકેજ છે, લાખ રૂપિયાનું પેકેજ છે, એવી રીતના એના કરતાં તો બહુ જ ઓછા પ્રાઇઝીસમાં તમારું કામ થશે અને એ પણ તમારા ડોરસ્ટેપ પર, તમારા વેન્યુઝ પર. બરાબર. આજે એ સર્વિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને તમારા ત્યાં જ સર્વિસ મળી જાય, તમારા વેન્યુ પર મળી જાય. બરાબર. તો આમાં એકથી પણ વધારે લોકો હોય સાઇડર્સમાં અને બ્રાઇડલમાં તો આપણે કરીએ છીએ, બિલકુલ કરીએ છીએ. ઓકે, ઓકે.
હું વન ડે સેલ્ફ મેકઅપના ક્લાસીસ છેલ્લા 7 વર્ષોથી કરાવી રહી છું, ઓહો, ઓનલાઈન અને ઓફલાઈન પણ. બરાબર. જેમ કે ઘણી બધી લેડીઝ પોતાની કિટી પાર્ટીઝમાં સેલ્ફ મેકઅપનો ક્લાસ ઓર્ગેનાઇઝ કરે છે. એક જ દિવસની અંદર બરાબર. પોતાના માટે લોકો મેકઅપ શીખી શકે છે. વન ડે માં જ હા, તમને મારા પ્રોફાઇલ પર એ અપડેટ્સ મળી જશે કે નેક્સ્ટ ક્લાસ ક્યારે હોય ક્યારે છે. હોય છે. બરાબર છે. અને આપણે સ્ક્રીન પર બી નંબર આપીશું, ત્યાં બી કોન્ટેક્ટ કરીને કરીને inquiry કરી શકો ને? છો. ઓકે. ને અત્યારે આપણે શું કરી રહ્યા છે સંગીતાબેન પર? સંગીતાબેનને આપણે એક ટ્રેડિશનલ લુક આપી રહ્યા છીએ, જે એકદમ સિમ્પલ લુક્સ. અત્યારે લોકો બહુ જ સિમ્પલ લુક્સ માંગતા હોય છે, કે બિલકુલ નો મેકઅપ લુક, કે અમને મેકઅપ જોઈએ છે અચ્છા, પણ એવો નહીં કે જે ફેસ પર મેકઅપ દેખાઈ આવે, લેયર્સ દેખાઈ આવે. બરાબર. એવો મેકઅપ હવે લોકો પસંદ નથી કરતા. બરાબર. બ્રાઇડ્સ પણ એટલા જ સિમ્પલ લુક્સ માંગે છે. બરાબર. જે મારા મેકઅપમાં હું એટલું શ્યોરિટી સાથે કરીને આપું છું કે તમારું ફંક્શન ના પતે ત્યાં સુધી તમારો મેકઅપ નહીં હલે, નહીં હલે. કોઈ ફિનિશિંગમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, અચ્છા, ક્રેક્સ નહીં પડે, પેચીસ નહીં પડે. બરાબર. મતલબમાં જે એકદમ મેકઅપના થપોડા કરે છે એ રીતનું આપણી પાસે કામ નહીં, બધું પ્રોફેશનલી, હે ને? હા, કે આખું ઇવેન્ટ સચવાઈ જાય હા, અને કોઈ જ પ્રકારનું ખામી દેખાય નહીં, હે ને? ઓકે. લોકોની હંમેશા એવી ડિમાન્ડ છે કે અમને મેકઅપ તૈયાર થવું તો બહુ ગમે છે, મેકઅપ કરાવવો તો બહુ ગમે છે, પણ અમે મેકઅપ કર્યા પછી એવા લાગીએ છીએ કે અમને એવું થાય છે કે અમે ના તૈયાર થયા હોત તો સારું હતું. બરાબર. બસ આ સેન્ટેન્સ મેં સાંભળીને હંમેશા એના માટે જ એક સેટિસ્ફેક્શન આપ્યું કે લોકોને તૈયાર થઈને હંમેશા સારું ફીલ થવું જોઈએ, કે હું સારી લાગી રહી છું, એક કોણ જોઈએ, નહીં કે ખરાબ ફીલ થવું જોઈએ કે મેં આવો મેકઅપ કેમ કરાવ્યો. બરાબર છે. તો આઈબ્રોને શેડિંગ થઈ રહ્યું છે અમીબેન? હા, આઈબ્રોને શેડિંગ થઈ રહ્યું છે. અચ્છા. જેનાથી તમારી આઈબ્રોઝ નેચરલ પણ લાગવી જોઈએ. અચ્છા. અને જ્યાં ગેપ્સ હોય છે આઈબ્રોઝમાં, મેકઅપ કરતા પહેલા પ્રોડક્ટ્સ લાગેલી હોય છે, બરાબર, એ બધી ક્લીન થઈ જાય અને એકદમ આઈબ્રો કમ્પ્લીટ દેખાય છે. ઓકે. સંગીતાબેન આજે ઘણા કલાકો મેકઅપ રાખ્યા પછી પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે. હા, સાચી વાત છે. હમણાં કેવું લાગે છે? કેવું ફીલ થઈ રહ્યું છે તમને? મસ્ત લાગે છે, એકદમ ગોરી ગોરી. એ તો આપણા વ્યુઅર્સ કહેશે ને કે સંગીતાબેન કેવા લાગે છે, કમેન્ટ જરૂર કરજો. ના, ઉભા રહો. હજી વાર છે. બેન ફાઇનલ થઈ ગયું છે? બસ હવે તમે જોઈ શકો છો સંગીતાબેનનો ફાઇનલ લુક. અચ્છા, શું વાત છે, જોઈ લો ભાઈ. અમીબેનની કારીગરી જુઓ, મસ્ત છે. બહુ સરસ મેકઅપ કર્યો છે એમને. તો અમીબેન કઈ રીતનો શું મેકઅપ કર્યો છે એમને બતાવશો જરા? તમે જોઈ શકો છો કે આટલો મેકઅપ કર્યા પછી સંગીતાબેનની સ્કિન જે છે એની પર બહુ લેયર્સ હોય કે પેચીસ હોય એવું કંઈ જ લાગતું નથી. બરાબર. બિલકુલ નેચરલ લુકિંગ મેકઅપ છે. અચ્છા. અને બિલકુલ સિમ્પલ અને ડિસન્ટ લુક આપણે એમને આપ્યો છે. સંગીતાબેનના ફેવરિટ નીતાબેન અંબાણી લુક જે મેં ટ્રાય કર્યો છે કે એમને એમનો ફેવરિટ લુક મળી શકે.
તો સંગીતાબેન તમને કેવું લાગે છે? બહુ જ મસ્ત લાગે છે, બહુ મસ્ત તૈયાર. ભાઈ જિંદગીમાં અમે પહેલી વખત આવી રીતે તૈયાર થઈશું. કમેન્ટ કરજો કે કેવી લાગુ છું, અને એમનું કામ બહુ મસ્ત કામ છે સર. તો જેમને પણ 2025-26માં બ્રાઇડલ સાઇડર્સના કામ બુક કરાવવા હોય અત્યારથી જ બુક કરાવી દેજો, કારણ કે એ બહુ બીજી રહે છે. હા, પછી અમીબેન પાસે ડેટ નહીં મળે, હે ને? એટલે સ્ક્રીન પર નંબર આપ્યો છે, અમીબેનનો કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો. લાઇટ ડાર્ક બધા જ મેકઅપ કરે છે ને? બધા જ મેકઅપ Bridal, bridal, બ્રાઇડલ સાઇડર્સ, બ્રાઇડલમાં રિસેપ્શન બ્રાઇડ, મેરેજ બ્રાઇડ, બધા જે બીજા ફંક્શન્સ હોય છે, એન્ગેજમેન્ટ બ્રાઇડ્સ અને ગ્રૂમ મેકઅપ પણ અમે લોકો સાથે સાથે કરીએ છીએ. આજકાલ દુલ્હા મેકઅપ એટલા માટે કરાવતા હોય છે કે જેથી બ્રાઇડ આટલી મેકઅપ કરે અને એની સાથે જે આટલા નજીકના ફોટોઝ લેવામાં આવે છે એમાં ગ્રૂમ એટલો બધો ફિક્કો ના લાગે. બરાબર. જો એની સ્કિન પર પણ ફિનિશિંગ હશે તો ગ્રૂમ એન્ડ બ્રાઇડ બંનેની ફોટોગ્રાફી બહુ સારી આવે છે. બરાબર. એટલે બંનેના ડિસન્ટ લુકમાં વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી થઈ જાય. સ્કિન એક ફિનિશિંગ વાળી લાગે છે. અચ્છા, બરાબર છે. તો અમીબેન, આપણે કેટલા સમયથી આ કાર્યરત છો તમે? હું 11 વર્ષથી મેકઅપ કરી રહી છું. ઓકે. સેલ્ફ મેકઅપના ક્લાસીસ પણ હું કરાવી રહી છું. સેલ્ફ મેકઅપ 1 ડે ના ક્લાસ હોય છે જેમાં લોકો પોતાના માટે અલગ અલગ લુક્સના મેકઅપ શીખી શકે છે. જેમાં બહાર ક્યાંય ફંક્શનમાં જવું છે, ઓફિસમાં જવું છે, કેવા મેકઅપ કરીને જશો, જે બહુ જ યુઝફુલ છે કે અત્યારે માર્કેટમાં એટલી બધી પ્રોડક્ટ્સ છે કે તમે શીખી શકો છો કે મારી સ્કિન મુજબ મારે કઈ પ્રોડક્ટ્સ યુઝ કરવી જોઈએ અને કઈ પ્રોડક્ટ્સથી મને એકદમ સિમ્પલ કે જેનાથી મારો રિયલ ફેસ પણ દેખાય અને સારો મેકઅપ પણ દેખાય, અને જે મેઇન વસ્તુ એ છે કે લોંગ ટાઈમ ટકે. અચ્છા. મેકઅપ સૌથી જરૂરી છે કે લોંગ ટાઈમ સારા ફિનિશિંગમાં ટકે. બરાબર છે. તો એ બધી જ ટિપ્સ હું એમાં પણ શીખવાડું છું, અને મારી બ્રાઇડ્સ અને એ બધાના રિવ્યૂઝ તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજની લિંક પર જોઈ શકો છો. બ્રાઇડ્સ એ બધા જ ફંક્શન પૂરા થયા પછી એ રિવ્યૂઝ લખેલા છે જેથી તમને રિયલ રિવ્યૂઝ વાંચવા મળશે. બરાબર છે. લોકોને ખાલી વોટરપ્રૂફના નામે કે ખાલી એના નામે આપણે લૂંટવાનું કામ નહીં કરે, પ્રોફેશનલી કામ નથી. હું એરબ્રશ મેકઅપ પણ જો સ્કિનને જરૂર હોય તો હું મારા એ જ ચાર્જીસમાં હું એરબ્રશ મેકઅપ પણ કરીને આપું છું. મારા ત્યાં એવા કોઈ મેન્યુ નથી કે તમે આ બ્રાન્ડના મેકઅપ કરાવો છો તો એના આટલા પૈસા છે. હું બ્રાન્ડ્સ બધી જ ઇન્ટરનેશનલ તમે જોઈ શકો છો ઓપન છે, એ બ્રાન્ડ્સ હું યુઝ કરું છું, અને એ પણ સ્કિનની રિક્વાયરમેન્ટ પ્રમાણે હું સિલેક્ટ કરું છું કે સ્કિનને આ વેધરમાં કઈ પ્રોડક્ટ સૂટ કરશે. ઓકે. જો અમીબેને આટલો મસ્ત લુક તો આપ્યો, પણ જોડે જોડે આટલો મસ્ત જમવાનું કહેવાય અમારા માટે. તો આ નાસ્તો ના કહેવાય, તો જબરદસ્તી કે છે હવે નાસ્તો જમવાનું જમીને જ જાઓ. બોલો. ગરમા ગરમ ઇડલી છે, ઇડલી છે, સંભાર છે, ચટણી છે. હા, બરાબર. ઓકે, ચલો ટેસ્ટ કરીને બતાવો કેવું છે અમીબેનનો પ્રેમનો પ્યાલો. હા, બહુ મસ્ત છે. હે, હોટલને ભૂલી જાવ એવું મસ્ત છે. તો ભાઈ અમીબેને સ્પેશિયલ આ લુક આપવા માટે અમને બોલાયા હતા, અને સંગીતાબેનના ફેવરેટ નીતાબેનના લુકમાં સંગીતાબેનનું બધું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધી પૂરી થઈ ગઈ છે. હવે કઈ લઈ જાઓ છો મને ફરવા? સૂર્યા પેલેસ. આટલા મસ્ત તૈયાર થયા હોય તો જવું પડે ને કશે તો ફરવા. સૂર્યા પેલેસમાં જઈએ, જઈ લઈ જાઓ તમે. તો ભાઈ જો અમીબેનનું ખૂબ જ સરસ અને પ્રોફેશનલ કામ છે. મેકઅપમાં વડોદરા શહેરમાં ખૂબ જ મોટું નામ છે એમનું, અને બ્રાઇડલ અને સાઇડર્સ 2025 અને 26ના એમની પાસે એડવાન્સ બુકિંગ ચાલુ જ છે. મેં સ્ક્રીન પર તમને નંબર આપેલા છે. ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો. જેમના પણ ઘરમાં લગ્ન આવે છે, ડેટ્સ અત્યારથી બુક કરાવવી પડશે, કારણ કે પછી અમીબેનના ડેટ્સ બધા બુક થઈ જાય છે. તો ભાઈ સંગીતાબેનનો આ નીતા અંબાણી લુક કેવો લાગ્યો તમે કમેન્ટમાં લખજો, અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અમે તમારી માટે આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ લઈને આવતા રહીશું. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ચાલો અમે જઈએ છીએ હોટલમાં જમવા. ત્યાં સુધી બાય બાય. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી.